ગુજરાતની ધરતી પર એક એવું રહસ્યમય મંદિર આવેલું છે કે જેના દર્શન કરવા માટે વિજ્ઞાન અને કુદરતના તમામ નિયમોને બાજુ પર મૂકવા પડે છે। એક એવું પવિત્ર શિવલિંગ કે જે વર્ષના 10 મહિના કોઈ જમીન પર નહીં પણ નદીના સેંકડો ફીટ ઊંડા પાણીની અંદર ગાયબ રહે છે। ત્યાં સુધી કે વૈજ્ઞાનિકો પણ આજે એ વાતથી હેરાન છે, આટલા શક્તિશાળી પાણીના પ્રવાહ વચ્ચે પણ આ મંદિર સદીઓથી અડીખમ કેવી રીતે ઊભું છે। જો તમે વિચારી રહ્યા છો કે આ મંદિર ક્યાં છે અને તેની પાછળનું રહસ્ય શું છે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે આજે અમે તમને એક એવા ચમત્કારના દર્શન કરાવીશું જે તમે ક્યારેય નહીં જોયા હોય। આ ચમત્કારી મંદિર આવેલું છે ગુજરાતના મહીસાગર જિલ્લામાં મહી નદી પર બનેલા વિશાળ કંડાળા ડેમના ઊંડા પાણીની અને ચારે તરફ ઘેરાયેલા ડુંગરની બિલકુલ વચ્ચે આ રહસ્ય છુપાયેલું છે। આ મંદિરોને સ્થાનિક લોકો નંદીનાથ મહાદેવ તરીકે પૂજે છે। ઇતિહાસકારો અને સ્થાનિક લોકો જણાવ્યા અનુસાર આ મંદિર આજકાલનું નહીં પણ આશરે 850 વર્ષ કરતાં પણ વધુ જૂનું અને પૌરાણિક મંદિર છે। પણ સૌથી મોટો સવાલ એ છે કે જો આ મંદિર પાણીની અંદર છે તો ભક્તો ત્યાં દર્શન કરવા કેવી રીતે પહોંચે છે। અહીંયા જ કુદરત અને મહાદેવનો સૌથી મોટો ચમત્કાર જોવા મળે છે। ચોમાસામાં જ્યારે કંડાળા ડેમ પાણીથી સંપૂર્ણ ભરાઈ જાય છે ત્યારે આ મંદિર નદીના પેટાળમાં સંપૂર્ણપણે વિલીન થઈ જાય છે। ચારે તરફ માત્ર પાણી અને ઊંડા ખીણો જ દેખાય છે। પરંતુ જેમ જેમ ઉનાળો નજીક આવે છે અને ડેમના પાણીનું સ્તર ધીરે ધીરે ઘટવા લાગે છે તેમ અહીં એક અદ્ભુત નજારો સર્જાય છે। પાણીની સપાટી નીચે જતા જ પથ્થરોની બનેલી એક વિશાળ પ્રાચીન ગુફા આપોઆપ પાણીમાંથી બહાર પ્રગટ થાય છે અને આ ગુફાની અંદર બિરાજમાન છે સ્વયંસંભુ નદીનાથ મહાદેવ। પરંતુ શું આ ગુફામાં જઈ અને દર્શન કરવા એટલા સરળ છે? બિલકુલ નહીં। જ્યાં ગુફા પાણીમાંથી બહાર આવે છે ત્યારે પણ ત્યાં પહોંચવાનો રસ્તો અત્યંત જોખમી હોય છે। ચારેય તરફ કાદવ, લપસણા પથ્થર અને ઊંડા પાણી વચ્ચેથી પસાર થઈ અને ભક્તોને જવું પડે છે। તેમ છતાં દર વર્ષે જ્યારે પણ મહાદેવ પાણીમાંથી બહાર આવે છે ત્યારે આસપાસના હજારો શ્રદ્ધાળુઓ પોતાના જીવના જોખમ પર ત્યાં જાય છે, કારણ કે એવી માન્યતા છે કે જે વ્યક્તિ આ ગુફામાં જઈ સ્વયંસિભુ શિવલિંગના દર્શન થાય છે તેના જીવનમાં તમામ કષ્ટો પળભરમાં દૂર થઈ જાય છે। સદીઓ વીતી ગઈ છે, કેટલાય પૂર આવ્યા, ડેમનું અસાધ્ય પાણી આ મંદિર પરથી પસાર થઈ ગયું, છતાં પણ આ 850 વર્ષ જૂની ગુફા અને શિવલિંગને એક આંચ પણ નથી આવી। આ જ દર્શાવે છે કે આજે પણ આ જગ્યા પર કોઈ દિવ્ય શક્તિનો વાસ છે। મિત્રો, આ નસીબદારોને જોવા મળતા નંદીનાથ મહાદેવના દર્શન આજે તમે ઘેરે બેઠા થયા છે। જો તમને પણ મહાદેવની આ લીલા અદ્ભુત લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ભરી દેજો। આ વિડીયોને એટલો શેર કરજો કે દરેક ગુજરાતી સુધી આ પવિત્ર ધામની માહિતી પહોંચે। આવા જ રોમાંચક અને ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જય માતાજી, ધન્યવાદ।